આજે આપણે ફેબ્રુઆરીના ટોપ 5 કરંટ અફેરની ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ડીઆરડીઓ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરથી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એટલે કે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ જે છે એની સતત 3 ફ્લાઇટ ટ્રાયલ હાથ ધરી છે. તો આ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? સંશોધન કેન્દ્ર ઇમરત દ્વારા, સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ, ડિફેન્સ લેબોરેટરી જોધપુર કે પછી સોલિડ સ્ટેટ ફિઝિકલ લેબોરેટરી. તો આ જે છે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે સંશોધન કેન્દ્ર ઇમરત દ્વારા. બીજો અગત્યનો ક્વેશ્ચન છે કે ભારતીય ક્રિકેટ ટીમે મલેશિયામાં રમાયેલી ફાઇનલ મેચમાં કઈ ટીમને હરાવીને આઈસીસી અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ જે છે 2025 જીત્યો છે? તો કઈ ટીમને હરાવ્યું છે? ઇંગ્લેન્ડ, આફ્રિકા, ન્યુઝીલેન્ડ કે શ્રીલંકા? તો આપણે દક્ષિણ આફ્રિકાને હરાવીને આ વર્લ્ડ કપ જીત્યો છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. નીચેના વાક્યમાંથી કયું સાચું છે કે ફેબ્રુઆરી 2025 સુધીમાં ભારતમાં કુલ 89 રામસર સાઇટ છે. ઊંધવા તળાવ ઝારખંડ રાજ્યનું પ્રથમ રામસર સ્થળ છે અને તમિલનાડુમાં રામસર સાઇટની મહત્તમ સંખ્યા જે છે કેટલી છે? તો અહીંયા જે છે ભારતમાં તમિલનાડુની અંદર મહત્તમ સંખ્યા છે એવું કીધું છે. તો અહીંયા જુઓ 89 રામસર સાઇટ છે, બિલકુલ સાચું છે. ત્યાર પછી ઊંધવા તળાવની વાત કરીએ તો ઝારખંડનું પહેલું રામસર સ્થળ છે અને ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુમાં છે. તો એ પણ સાચું છે. એટલે આપેલા તમે ત્રણે જે છે વાક્યો આપણા સાચા છે. પછીનો ક્વેશ્ચન છે કે વિશ્વ વેટલેન્ડ ડે દર વર્ષે વિશ્વભરમાં કઈ તારીખે ઉજવવામાં આવે છે? 1 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી, 3 કે 4? તો અહીંયા જે છે વિશ્વ વેટલેન્ડ ડે જે છે ઉજવવામાં આવે છે 2 ફેબ્રુઆરીના દિવસ. રામસર સાઇટ જે છે રામસર કન્વેન્શનના આધાર પર છે. એ કયા દેશમાં આવ્યું છે કમેન્ટ કરવાની તમારે. પછીનો ક્વેશ્ચન છે 2025-26ના કેન્દ્રીય બજેટમાં વિકસિત ભારતની યાત્રામાં નીચેનામાંથી કોનો એન્જિન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? વિકસિત ભારતના 4 એન્જિન બતાવવામાં આવ્યા છે. તો એની અંદર તમને એગ્રીકલ્ચર જોવા મળશે, એક્સપોર્ટ જોવા મળશે, માળખાગત સુવિધાઓ જોવા નહીં મળે, એમએસએમઈ જોવા મળશે. માળખાગત સુવિધાઓના બદલે ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે. એટલા માટે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ખોટો જવાબ છે. એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ આવશે. ચલો, તો આ થઈ ગયા આપણા 5 ક્વેશ્ચન.